નમસ્કાર બહેનો, આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 જે ગુજરાતીના મુખ્ય વિષય રાખનાર બહેનો કે જેમણે કોર સબ્જેક્ટ તરીકે ગુજરાતી રાખેલ છે એવા બહેનો માટે પેપર નંબર 7 ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 કે જેનો અભ્યાસક્રમ એ હું તમને બતાવું છું કે તમે એના પરથી જોઈ શકશો. આ આપણો અભ્યાસક્રમ છે અને વોટ્સએપ ઉપર પણ આને આપણે મૂકી દેશું. એમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 અને આપણે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો છે નરસિંહ પૂર્વેનું જૈનેતર સાહિત્ય. પહેલા હું તમને અભ્યાસક્રમની ઉપર છેલ્લી વાત કરી દઉં. એ પહેલા મુદ્દામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો, એટલે મધ્યકાલીન સાહિત્ય એનો જે વિકાસ થયો એ વિકાસની પાછળ કયા પરિબળો ભાગ ભજવતા હતા એના વિશે આપણે સમજવાનું રહેશે. પહેલા મુદ્દાની જે વાત કરીએ એમાં નરસિંહ પૂર્વેનું જૈનેતર સાહિત્ય એટલે મધ્યકાલીન યુગ લગભગ 12મા શતકમાં હેમચંદ્રાચાર્યના વખતમાં એની શરૂઆત થઈ અને દયારામ સુધી એટલે કે 1850 સુધી આ જે ગાળો છે એ ગાળો આપણે ચોક્કસ એમ નથી માનવાનું કે 1850માં મધ્યકાલીન યુગ છે એ પૂર્ણ થઈ ગયો, કારણ કે મધ્યકાલીન યુગની અંદર જે સાહિત્ય રચાતું હતું એ પ્રકારનું સાહિત્ય છે એ સાહિત્ય આજે પણ રચાતું હોય તો આપણે એવું ન કહી શકીએ કે ભાઈ મધ્યકાળ પણ મોટા ભાગે જે ગેય સ્વરૂપોની રચના થતી, મોટા ભાગે ગદ્ય સાહિત્યમાં ખેડાણ નહિવત હતું. ગદ્ય સાહિત્યની વાત આપણને મધ્યકાળમાં પ્રમાણમાં બહુ ઓછી જોવા મળે છે, એટલે પદ્ય સાહિત્ય ઉપર વધારે ભાર દેવાતો હતો. એટલે આપણે એમાં આગળ વધીએ તો આમાં એકમાં ત્રીજો મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા અને મર્યાદા. મધ્યકાળ આપણે જો ગુજરાતી સાહિત્યનું ખેડાણ શરૂ થયું એમાં જેમ મેં તમને વાત કરી કે ગદ્ય અને પદ્ય, કે પદ્ય પ્રધાન સાહિત્ય હતું, ગદ્યમાં નહિવત ખેડાણ આપણને મધ્યકાળમાં જોવા મળે છે. તો આ એની એક વિશિષ્ટતા થઈ. તો આવી બીજી કેટલીક વિશેષતાઓ આપણને આમાં જોવા મળે છે. હવે બીજો મુદ્દો છે એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસ. આ દરેકે દરેક મુદ્દાઓ જે આપણે વાત કરીએ છીએ, પહેલા મુદ્દાની અંદર 3 પેટા મુદ્દાઓ છે એ 14 માર્કના છે. આ બીજા મુદ્દાની અંદર જે ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસની વાત જે કરવાની છે એમાં પણ 3 પેટા મુદ્દા છે, એમના પણ 14 માર્ક છે. તો આપણે જોઈએ તો એમાં 3 મુદ્દામાં એક રાસ, બીજું છે આખ્યાન અને ત્રીજો મુદ્દો છે બારમાસી. તો આ જે 3 મુદ્દાઓ છે એના 14 માર્ક છે. અને ત્રીજો મુદ્દો, મુખ્ય મુદ્દો ત્રીજો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસ. આપણે આમના પહેલા જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે અભ્યાસક્રમની જે વાત છે
અભ્યાસક્રમ જે ઘડાયેલો છે એમાં મુદ્દા તો તમામમાં સરખા જ છે, પણ ગુણભારની દ્રષ્ટિએ આ વખતે વ્યવસ્થિત રીતે સુચારું આયોજન કરેલ છે, એટલે આ બે ભાગ આપણે પાડેલા છે. નહીતર પહેલા કે આમાં રાસ આખ્યાન અને બારમાસી એની સાથે સાથે જ એ જ સાહિત્ય સ્વરૂપ અને વિકાસની વાતમાં પદ્ય વાર્તા, ફાગુ અને ગરબી આ ત્રણ મુદ્દાનો સમાવેશ કરી લીધો. પણ આ વખતે વિચાર્યું કે વિદ્યાર્થીઓને આ સાહિત્ય સ્વરૂપ છે એટલે સાહિત્યના સ્વરૂપ વિશેના ઉદ્ભવથી માંડી અને એમાં જેટલો વિકાસ થયો હોય, એમાં જેટલું ખેડાણ થયું હોય એ ખેડાણની ચર્ચા કરવાની હોય છે. તો એક સાથે 5 કે 6 મુદ્દા છે એક ટોપિકની અંદર જો સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી થશે અને ગુણભારની દ્રષ્ટિએ પણ પેપર સેટ કરવામાં એ તકલીફ ઊભી થતી હતી. એટલે આ વખતે આપણું જે ગુજરાતી સાહિત્ય, આપણી ગુજરાતી ભાષાની અભ્યાસ સમિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં છે, એ અભ્યાસક્રમનું માળખું નક્કી કરે છે. તો એમને આ બહુ સારું કામ કર્યું છે કે આમના જે આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસ છે એમની અંદર જે 5-6 પેટા મુદ્દા લેતા હતા, તો એના બદલે 2 ભાગ પાડી નાખ્યા. એટલે આપણને ત્રીજો મુદ્દો છે મળ્યો. એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસમાં પહેલો છે પદ્ય વાર્તા, બીજો ફાગુ અને ત્રીજો ગરબી. તો આજે 6 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપ અને વિકાસની આપણે વાત કરવાની છે. એટલે એમના પણ આ 3 પેટા મુદ્દાના પણ 14 માર્ક છે. ત્યાર પછી મધ્યકાલીન સંત સાહિત્યની વિશિષ્ટતા આ ચોથો મુદ્દો છે. એ ચોથા મુદ્દામાં આ પેટા મુદ્દો છે મધ્યકાલીન સંત સાહિત્યની વિશિષ્ટતા. મધ્યકાળનું સર્જન, એની વિશિષ્ટતા અને એની જે મર્યાદાઓ છે એની જે વાત કરી હતી એ જ રીતે મધ્યકાળની અંદર સંત સાહિત્ય, આમ તો જો કે મોટા ભાગે ધર્મ પ્રધાન સાહિત્ય હતું, એટલે ઇતર કોઈ વાતો થવા કરતા મોટા ભાગે ધર્મ પ્રધાન અને ધર્મને લક્ષ્યમાં રાખી અને આ ચર્ચાઓ થતી. અને ધર્મની ચર્ચા છે આપણે જાણીએ છીએ કે સંતો, મહંતો, ભજનીકો એ જે બધા છે એ લોકો જ કરતા હોય છે. પણ અહીં એક પેટા મુદ્દો છે એ રાખી અને વાત કરી છે કે મધ્યકાલીન સંત સાહિત્યની વિશિષ્ટતા, એ ચોથો મુદ્દો છે. અને એમાં પેટા મુદ્દો બીજો છે કે સંત સાહિત્ય સ્વરૂપ. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસની વાત કરી હતી, એવી જ રીતે સંત સાહિત્ય સ્વરૂપના વિકાસની, એના ઉદ્ભવની આપણે વાત કરવાની છે. એમાં 2 સ્વરૂપ છે એ લીધા છે, આગમવાણી અને પિયાલો. આપણને એમ થાય કે પિયાલો, તમે હેમંત ચૌહાણના ભજનો સાંભળ્યા છે. તો હેમંત ચૌહાણના ભજનોની અંદર આ જે પિયાલો સ્વરૂપ છે એ સ્વરૂપ બહુ સુપેરી ખીલી ઉઠે. એવી જ રીતે આગમવાણીની વાત કરીએ. આગમવાણી હવે પછી ભવિષ્યમાં શું બનનાર છે, હવે કેવી ઘટનાઓ આકાર લેશે, આ વાત ભવિષ્ય વેતાઓ તો આપણી સામે મૂકે છે કે ભાઈ 2020ની 21મી તારીખે પૃથ્વીનો પ્રલય થઈ જશે. 1975-76માં જઈએ તો ત્યારે એક વાત હતી કે સેટેલાઇટ છે, એ સેટેલાઇટ પૃથ્વી ઉપર અથડાશે
અને પૃથ્વી ઉપર બહુ મોટી ખાનાખરેપી કરશે. ભવિષ્યવાણી કેટલી સાચી હોય એ તો ભગવાન જાણે, પણ સામાન્ય રીતે આપણે વાંચવામાં આવે ત્યારે આપણે એનો અભ્યાસ તો કરતા જોઈએ છીએ, જોતા હોઈએ છીએ. પછી માનીએ ન માનીએ બીજા નંબરની વાત છે. જેમ મોટા ભાગના લોકો છે એ છાપું હાથમાં આવે એટલે પેલા એમનો રસનો વિષય હોય એ તરફ એ લોકો આગળ વધે છે. દાખલા તરીકે કોઈને રાશિ ભવિષ્યમાં ઇંતજારી હોય તો પહેલા છાપું વાંચતા વાંચતા જ્યારે આવે ત્યારે પોતાનું રાશિ ભવિષ્ય વાંચતા હોય છે. આજનો આપણો દિવસ મંગલકારી છે, પણ સામાજિક કાર્યોની અંદર બોલાચાલી સંભવી શકે. હવે બીજું કઈ એવું લખેલું હોય, કૌટુંબિક મતભેદ ઉભા થાય. હવે આવી ઘટનાઓ છે એ સામાન્ય રીતે બનતી જ હોય છે, અને આ તો સમષ્ટિને લાગુ પડતું હોય છે. આ કોઈ એક વ્યક્તિગત કોઈના જ્યોતિષ છે એ જોઈ અને એક જ વ્યક્તિને લાગુ પડે એવું તો છે નહીં. કોઈ એક જ રાશિ હોય, કુંભ લો, સિંહ લો, મકર લો, ધન લો, તો આ બધી રાશિઓના રાશિ ભવિષ્ય છે એ દરેક લોકો વાંચતા હોય છે. તો આ જે વસ્તુ છે એ વસ્તુ જેમ આપણને રાશિ ભવિષ્યમાં ભવિષ્ય વેતાઓ પોતે કઈ આપણી સામે જાણકારી મૂકી અને ભવિષ્યમાં આ ઘટનાઓ બનશે, તો હવે આગમ વાણી, આગમ એટલે હવે આવનાર જે વસ્તુ છે એ વસ્તુનો ઈશારો આપણી તરફ કરે છે. અને એમાં સારામાં સારું ભજન તેમને કહું તો દેવાયત પંડિત દાડા ભાખવે. દેવાયત પંડિતે આગમવાણી ઉપર આપણને ઘણું સાહિત્ય આપ્યું છે. તો એ 200-300 વર્ષ પહેલા એ લોકોએ જે ભજન સ્વરૂપની અંદર કે આમાં જે આપણને આપેલું છે, તો એ ઘટનાઓ આજે આપણે જોઈએ છીએ. પાણી પર્વત ચડશે. હવે પાણી પર્વત ચડશે એટલે આ પૃથ્વી ઉપર એટલો બધો વરસાદ થશે, એવી સુનામી આવશે કે જેથી કરીને પાણી થઈ દરિયાની બહાર નીકળશે, વરસાદ એવા બધા પડશે કે એ પર્વતના ટોચ ઉપર ચડતા હોય એવો આપણને અહેસાસ થાય. તો આવી જે ઘટનાઓ છે એ આપણને દેવાયત પંડિતની જે આગમવાણી છે એમાં આપણને જોવા મળે છે. તો જે આ સંત સાહિત્ય સ્વરૂપ આગમવાણી અને પિયાલાની જે આપણે વાત કરી, તો એ આ બે સર્જકો, આ બે ગાયકો, એમાં દેવાયત પંડિત અને હેમંત ચૌહાણ, એ સિવાય પણ ઘણા સર્જકો છે કે જેમને આપણી સામે પિયાલો આગમવાણી. હવે પિયાલાની જો તમને વાત કરો તો એમાં એ પેલી વસ્તુ આવે છે કે પિયાલો પાયો રે ગુરુજી તારા નામનો. હવે પિયાલો પાયો મતલબ જ્ઞાન આપ્યું, જ્ઞાન વાણી. એને કોઈ વસ્તુ તરફ આકર્ષિત કરવા માટેની એક ક્લિપ આપી. તો અહીં આપણે સંત સાહિત્ય સ્વરૂપમાં આગમવાણી અને પિયાલોની વાત છે જોઈ. અને છેલ્લો મુદ્દો, 5મો મુદ્દો, એમના પણ 14 માર્ક છે. આ મુદ્દો થોડો લાંબો છે મારી દ્રષ્ટિએ. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને વિકાસની અંદર 6 ટોટલ પેટા મુદ્દાઓ હતા, એના 2 ભાગ પાડ્યા, એવી રીતે આ 5મા મુદ્દામાં મધ્યકાલીન સાહિત્ય કૃતિઓ. મધ્યકાલીન સાહિત્ય કૃતિ આમ કૃતિઓ પ્રમાણમાં નાની છે, પણ છતાં એક સાથે વિદ્યાર્થીઓને આ કૃતિ યાદ રાખવી થોડુંક મારી દ્રષ્ટિએ અઘરું પડે. તેમ છતાં એ 7 કૃતિઓ છે એ આપણે જોઈએ અને 14 માર્કની છે. એટલે ગુણભારની દ્રષ્ટિએ વિચારો તો એક કૃતિના 2 માર્ક,
એક કૃતિ તમે વાંચી લ્યો એટલે 2 માર્કનું કાર્ય થાય. તો જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિદ્યાર્થી માટે થોડી પેલી અઘરી પડે, પણ તેમ છતાં એ સાથે સાથ કૃતિઓ પૂછાવાની નથી, પણ એનું જ્ઞાન છે એ આપણે મેળવવાનું છે, એના વિશે આપણે માહિતગાર રહેવાનું છે. તો આ જે કૃતિઓ છે એમાં ભરતેશ્વર બાહુબલી રાસ આ પહેલી કૃતિ. પછી વસંત વિલાસ, પૃથ્વી ચંદ્ર ચરિત્ર, કાન્હડદે પ્રબંધ, કાદંબરી ભાલણકૃત કાદંબરી. 5મી કૃતિ છે પ્રેમાનંદ કૃત દશમ સ્કંધ. 6ઠી કૃતિ છે અખ્ય ગીતા. 7મી કૃતિ છે વિશ્વનાથ જાની કૃત પ્રેમ પચીસી. આ જે કૃતિઓ છે એ આમ તો 8 કૃતિ થાય છે. ભરતેશ્વર બાહુબલી રાસ એને ક્રમ આપેલો નથી, પણ 1 2 3 4 5 6 7 ને ક્રમ આપેલા છે. અભ્યાસક્રમની અંદર થોડો ફોલ્ટ રહી ગયો છે. તો આમ જોઈએ તો 8 કૃતિ થાય છે અને એના 14 માર્ક છે. એને 7 ના 2 ભાગ પડેલા છે, એટલે 2 કૃતિ વિશે આપણે તૈયારી કરવાની રહે. પણ કઈ 2 કૃતિ છે એ કઈ આપણને ખ્યાલ ના આવે, એટલે આપણે તો તમામ કૃતિ 8 કૃતિ એનો જે કૃતિઓ છે એ કૃતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો આ આપણો સિલેબસ થયો. પાછો ફરીથી હું તમને સિલેબસ છે એ બતાવું છું કે જેથી કરીને તમારે આને લખવો હોય તો લખી શકો. હવે આપણે જે વાત કરતા હતા કે પહેલો મુદ્દો છે એમાં પેટા મુદ્દો છે નરસિંહ પૂર્વેનું જૈનેતર સાહિત્ય. નરસિંહ પૂર્વે. હવે નરસિંહ મહેતાની જો આપણે વાત કરીએ તો 14મા 15મા સૈકામાં નરસિંહ મહેતાને આપણા જે સાહિત્ય સંશોધકો છે એમને આ સમયગાળામાં મૂકેલા. તો 14મા શતકમાં નરસિંહ મહેતા થઈ ગયા. તો એમના પૂર્વે નરસિંહ મહેતાનો જે સર્જનકાળ છે એ સર્જનકાળ 1414 થી 1480 એ આપણે આ કલ્પેલો છે. તો 1414 થી 1480 પહેલા એટલે આ સમયગાળો છે એ આપણે આપણી રીતે વિચારીએ તો ચોક્કસ સમયગાળો મળતો નથી, કારણ કે એ જમાનાની અંદર કોઈ જન્મ તારીખ છે એની નોંધ થતી નહોતી. કદાચ કોઈ કુટુંબમાં થતી હોય તો પછી પાછળથી એ જન્મ તારીખ છે એ ઉપલબ્ધ ન થતી હોય. તો એ દ્રષ્ટિએ આપણને એમ ખ્યાલ ના આવે, પણ એમના જે કાવ્યો છે એમનું વિષય વસ્તુ છે એ વિષય વસ્તુને આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સમય દરમિયાન નરસિંહ મહેતા થઈ ગયેલા હોવા જોઈએ. અને જે સાહિત્ય સંશોધકોએ જે સંશોધન કરેલા છે એ સંશોધન ઉપરથી આ કાલ ગણના નક્કી કરવામાં આવે છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આપણે પહેલા વાત કરી કે ભાઈ 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય એમને આપણને ગુજરાતી વ્યાકરણ આપ્યું.